गुड मॉर्निंग बाळको। फरी पाछा આપણે આજે इकाई 3 अंतरिक्ष परी सुनीता विलियम्स ने આગળ વધારશું। બરાબર, તેના લેખિકા કોણ છે તો કે ડૉક્ટર કોકિલા પારેખ। આપણે જેનું ગયા વિડીયોમાં પ્રસ્તાવના જોઈ અને પાઠની શરૂઆત કરી દીધી હતી। બરાબર, આજે આપણે શરૂ કરીએ આગળનો પાઠ। તો ગયા વિડીયોમાં આપણે શું જોઈએ ફટાફટ રિમાઇન્ડ કરી દઈએ તો કે સુનિતા વિલિયમ્સનું પિતા જે હતા એના પિતાનો ઇતિહાસ આપણે જોયો કે ભારતમાં પોતાની અડધી જિંદગી અમદાવાદમાં રહ્યા, ત્યાંથી માધ્યમિક ઉચ્ચ શિક્ષણ મેળવ્યું, ત્યાં પછી ડૉક્ટરની સેવા આપી અને 1960માં તેઓ અમેરિકા સ્થાયી થયા। બરાબર, અને ત્યાં વિદેશી સ્ત્રી સાથે લગ્ન કર્યા અને તેનાથી 3 બાળકો। કયા 3 બાળકો? એ તો કે જય, દીના અને સુનિતા। 3 બાળકો થયા। 3 સંતાનોમાંથી સુનિતા વિલિયમ્સ હતી એ સુનિતા હતી સૌથી નાની બેન। હવે આપણે આગળ વધીએ, સુનિતા વિલિયમ્સનું માહિતી મેળવીએ બાળકો। શરૂ કરતાં પહેલાં ફરી પાછું એકવાર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નથી અને બેલ આઇકન જરૂર દબાવજો જેથી વિડીયોની નોટિફિકેશન તરત મળે અને કોઈને શેર પણ કરી શકો છો। ચલો હવે આપણે શરૂ કરીએ આપણો વિડીયો આજનો। તો કે આજે આપણે શું તો કે સુનિતા વિશે માહિતી મેળવવાની છે। આજ સુધી આપણે તેના માતા પિતાની અને એની માહિતી મેળવી, આજે હવે આપણે આમની માહિતી મેળવીશું। तो कि सुनीता का जन्म 19 सितंबर 1965 को ओहा क्या अमेरिका में हुआ था, ओहियो का। तो कि सुनीता विलियम्सનો જન્મ ક્યાં થયો હતો તો કે અમેરિકાના ઓહિયોમાં, જ્યાં 19 સપ્ટેમ્બર 1965માં તેમનો જન્મ થયો હતો અમેરિકાના ઓહિયોમાં। मुक्त वातावरण में पली सुनीता में साहसिक वृत्तियाँ उभर सकी। सुनीता बचपन से ही दौड़, स्विमिंग, घुड़दौड़, बाइकिंग, स्नोबोर्डिंग, धनुर्विद्या जैसे साहस भरी खेलों में भाग लेती थी। એટલે કે હંમેશા છૂટછાટવાળા વાતાવરણમાં રહેલી સુનિતા વિલિયમ્સ, સુનિતાજી હતી હંમેશા મુક્ત વાતાવરણમાં, તો કોઈ બંધી ન હતી। પોતે છોકરી હતી એટલે આ કામ કરવું, છોકરીઓએ આ કામ ન કરવું જોઈએ, છોકરીઓ આમ ન કરવું જોઈએ, આવું નહીં કરવું, તેવું નહીં કરવું, એવું વાતાવરણ એને પહેલેથી ન મળ્યું હતું। પણ એના બદલે એને સ્વતંત્રતા મળી હતી। એ સ્વતંત્રતાને કારણે સુનિતા વિલિયમ્સ હતી એની અંદર કેવી વૃત્તિઓ તો કે સાહસિક વૃત્તિઓ, સાહસિક પ્રવૃત્તિઓ તે કરી શકતી હતી। જે આ વૃત્તિને કારણે એ નાનપણથી જ દોડ છે, સ્વિમિંગ છે, પછી ઘોડેસવારી છે, પછી બાઇકિંગ છે એટલે કે ગાડી ચલાવવી, પછી સ્નોબોર્ડિંગ એટલે કે આપણે સ્કેટિંગ કરીએ બરાબર જમીન પર, એમ સ્નો સ્કેટિંગ કેમ કરે એની જેમ, ધનુર્વિદ્યા, એ તો ધનુર્વિદ્યા તમને ખબર જ હશે બરાબર, એના જેવા ખેલમાં એટલે કે રમતોમાં એ ભાગ લેતી થઈ હતી નાનપણથી જ। તે वह मेहनती थी, घर वाले उसे प्यार से सुनी कहते थे। 6 साल की सुनी ने अमेरिकी यात्री नील आर्मस्ट्रॉन्ग को चांद की धरती पर उतरते देखा था। तब से मन में निश्चय कर लिया था कि मुझे ऐसा कर दिखाना है। बचपन का संकल्प उसने साकार किया। तो कि आ बधी રમતોમાં ભાગ લેતી સુનિતાને ઘણી મહેનતી તો હતી અને ઘરના લોકો તેને પ્યારથી સુની કહેતા હતા। તો કે 6 વર્ષની ઉંમર, પોતે જ્યારે 6 વર્ષની હતી ત્યારે સુનીએ અમેરિકી યાત્રી, ચાંદ પર પહેલો પગ મૂકવાવાળો કોણ તો કે નીલ આર્મસ્ટ્રોંગ બરાબર। તો નીલ આર્મસ્ટ્રોંગ જ્યારે ચાંદ પરથી પૃથ્વી પર આવ્યો ત્યારે એને જોઈ, એનું જે લાઈવ સ્ટ્રીમિંગ થયેલું એ જોઈ અને સુનિતાએ નિશ્ચય કરી લીધેલો, સંકલ્પ કરી દીધો હતો કે મારે આવું તો કંઈક કરવું જ છે અને એ સંકલ્પ એણે પાર પણ પાડી દીધો એટલે કે સાકાર પણ કર્યો। उसकी हाई स्कूल की शिक्षा मैसाचुसेट्स से हुई थी। એની હાઈસ્કૂલની શિક્ષા ક્યાંથી થઈ તો કે मैसाचुसेट्स। यूनाइटेड स्टेट्स नेवल अकादमी मेरीलैंड से भौतिक विज्ञान में स्नातक किया। एनी कॉलेज कई हती तो कि यूनाइटेड स्टेट्स नेवल एकेडमिक मेरीलैंड,
એન્જિનિયરનું ભણતર એણે ક્યારે કર્યું તો કે એન્જિનિયરિંગ मैनेजमेंट फ्लोरिडा इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी 1955 में बाद में अनुस्नातक भी किया। अनुस्नातक એટલે કે માસ્ટર ડિગ્રી અને બેચલર ડિગ્રી, બરાબર। એન્જિનિયરિંગ કર્યું તો કે એમણે પહેલાં હાઈસ્કૂલ ભણ્યા, પછી ભૌતિક વિજ્ઞાનનું જ્ઞાન લીધું, બરાબર। પછી એમણે મિકેનિક એન્જિનિયરિંગ કર્યું। એન્જિનિયરિંગ કરી અને તેમણે अनुस्नातक એમાં માસ્ટર ડિગ્રી પણ મેળવી લીધી। इसके पहले 1987 में नेवल अकादमी से व्यावसायिक अनुभव के लिए जुड़ी, जहां साहस और श्रम की प्रवृत्तियों का महत्व था। तो कि एमणे भणतर कर्युं एना पहला शुं तो कि 1987 में 1995 में तेमणे एंजीनियरिंग ने मास्टर डिग्री ने पूरुं कर्युं भणतर। तो कि भणतर शरू हतुं त्यारे नेवल एकेडमी में व्यवसायिक अनुभव एटले के इंटर्नशीप तरीके जोड़ाया कि भणवानुं चालू होय अने काममां पण काम करे, ए काम करे ज्यारे ते सर्टिफिकेट मळे जे तमारे रिजल्ट साथे जॉइंट करवानुं होय एक एक्टिविटी एने कहेवाय इंटर्नशीप। तो कि इंटर्नशीप में एवड़ा जोड़ाया था जेनी अंदर सुनीताने शुं हतुं तो कि ज्यां साहस अने श्रमनी प्रवृत्तिओनुं महत्व वधारो हतुं जे जग्याए त्यां ए जोड़ाई हती। इसके बाद नेवी में एविएशन ट्रेनिंग, अमेरिका में कमीशन अधिकारी बेसिक डिवाइनिंग ऑफिसर का पद मिला। त्यार पछी एमने कया अधिकारीनुं पद मळ्युं तो कि एविएशन ट्रेनिंग बेसिक डिवाइडिंग ऑफिसर, बराबर। एटले कि नेवी में ए जोड़ाया था त्यां एमने एक अधिकारीनुं पद मळ्युं। कयुं पद मळ्युं तो कि बेसिक डिवाइडिंग ए ऑफिसरनुं पद एमने मळ्युं हतुं। हेलिकॉप्टर प्रशिक्षण प्राप्त कर्युं एटले कि पहला कॉलेज कर्युं, पछी एंजीनियरिंग, पहला हाईस्कूल, पछी कॉलेज, पछी एंजीनियरिंग, पछी मास्टर डिग्री करी, वच्चे एमणे इंटर्नशीप करी, त्यार पछी नेवी में जोड़ाया, अमेरिका में नेवी में जोड़ाया। नेवी एटले तो खबर ने दरिया किनारे जे आपणे केम सरहद जमीन पर होय तेने आर्मी कहीए, विमान में जे रक्षण करे तेने एरफोर्स कहीए, अने दरियाई किनारे जे आपणुं रक्षण करता होय पोलीसो जवानो तेने आपणे नेवी कहीए छीए। तो ए नेवी में एमणे त्यां एमणे काम कर्युं। त्यार पछी एमणे हेलिकॉप्टरनुं शिक्षण, हेलिकॉप्टर एटले के चॉपर, हेलिकॉप्टरनुं प्रशिक्षण प्राप्त कर्युं। प्रशिक्षण के बाद ऑफिसर इंचार्ज बन गई। एमणे हेलिकॉप्टरनुं शिक्षण मेळव्या पछी शुं बनी गया तो कि ऑफिसर इंचार्ज बनी गया एटले के हेड बनी गया। सुनीता को यूनाइटेड स्टेट्स नेवल टेस्ट में पायलट कोर्स के लिए चयनित किया गया था। चयनित एटले के सिलेक्ट। सुनीता ने यूनाइटेड स्टेट्स में नेवल टेस्ट पायलट माटे सिलेक्ट कराया था। पायलट बनने की सिद्धि को प्रथम कदम माना गया। एना जे पायलट बन्या विमानना पायलट बन्या ए सफलता ने सिद्धि ने एमणे शुं पहलो कदम मान्यो हतो पोतानुं चांद पर जवाना सपना माटेनो। तो कि अंतरिक्ष पर जाने की तीव्र इच्छा थी, इसलिए हिम्मत नहीं हारी और नासा जाने में सफल हुई। तब से आज तक सुनीता नासा में कार्यरत है। तो कि अंतरिक्ष में जावानी जे तीव्र इच्छा हती, एनी जिज्ञासा हती, एने कारणे कोई दिवस हिम्मत न हारी अने अंते ते शुं थयुं कि नासा जवामां सफल थई गई। ते दिवसथी आज सुधी सुनीता विलियम्स आज पण नासा में कार्यरत है। 1998 में अंतरिक्ष यात्री कार्यक्रम में द्वितीय प्रयास में चयन हुआ। तो कि 1998 में अंतरिक्ष यात्रीनो जे कार्यक्रम हतो कि આપણે કલ્પના ચાવલા વખતે જે ખામી એવી એ ખામીઓ સુધારી અને 1998માં ફરી પાછું રોકેટ અંતરિક્ષમાં મોકલવાની તૈયારી નાસા કરતું હતું, તેમાં જ્યારે બીજું સિલેક્શન હતું દ્વિતીય પ્રયાસ, બરાબર, બીજો પ્રયાસ કર્યો હતો, એ કાર્યક્રમમાં બીજા પ્રયાસમાં સુनीता विलियम्स સિલેક્ટ થઈ ગયા, બરાબર। दुनिया में हज़ारों वैज्ञानिक और पायलट है पर अंतरिक्ष यात्री केवल 100 है। तो कि दुनियानी अंदर हज़ारों पायलट अने वैज्ञानिकों है पण अंतरिक्ष यात्रीओ फक्त ने फक्त 100 है। शुं काम तो कि तमने मैं विडियो में बताव्युं कि न्या तमारुं कोई सगुं नथी होतुं, बराबर, ત્યાં ઓક્સિજન તમારો સગો નથી હોતો।
તમે જીવતા પાછા આવો એ જ મોટો ચમત્કાર હોય છે, એના માટે ઓછા બને છે। सोनीता ने खास मित्र और सहाध्यायी माइकल विलियम्स से शादी की और सुनीता पंड्या से सुनीता विलियम्स बनी। माइकल विलियम्स ने सुनीता की सिद्धि में साथ दिया। तो कि सुनीता ए पोताना जे खास मित्र हतो, એટલે આપણે જે કહીએ ને બેસ્ટ ફ્રેન્ડ, એનો બેસ્ટ ફ્રેન્ડ શું અને સાથે ભણતો સહાધ્યાયી પણ હતો। કોણ? તો કે માઇકલ વિલિયમ્સ, એની સાથે સુનીતાએ લગ્ન કર્યા અને સુનીતા પંડ્યા જેના પિતા હતા દિનેશ પંડ્યાથી, એ સુનીતા પંડ્યાથી તે સુનીતા વિલિયમ્સ બની ગઈ અને માઇકલ વિલિયમ્સ જે એનો પતિ હતો તેણે પણ એને શુદ્ધિમાં સુનીતાને એના કામમાં એને સપોર્ટ કર્યો, એને સાથ આપ્યો। सुनीता को अंतरिक्ष परी बनाने में कल्पना चावला ने ही प्रेरणा स्रोत का काम किया है। तो कि सुनीताने अंतरिक्षनी परी बनाववामां सौथी मोटो हाथ होय तो कल्पना चावलानो, केम के कल्पना चावलाथी प्रेराई जे पहली स्त्री भारतीय महिला हती जे अंतरिक्षमां जई शकी, एटले के एना द्वारा प्रेराई अने प्रोत्साहन मेळवी अने सुनीता विलियम्स पोताना सपना आगळ वधारे छे। तो कि पिछले 8 वर्षों में अंतरिक्ष यात्रा पर जाने वाली भारतीय मूल की दूसरी महिला की सकुशल वापसी से लोगों ने राहत की सांस ली। तो कि ये समयगाळा 8 वर्ष दरमियान अंतरिक्ष यात्रा में जवावाળી मूल एटले के भारतीय महिला कई? तो कि बीजी भारतीय महिला हती। सुनीता विलियम्स ए बीजी भारतीय महिला हती, पहली कल्पना चावला हती, पण बीजी भारतीय महिला जे सकुशल एटले के साजी सारी परत धरती पर आवे छे ए जोई अने लोकोए राहतनी सांस लीधी। बराबर। तो कि अपनी वापसी के समय उन्होंने कहा था कि नासा के अभियान में कल्पना के साथ काम करना बेहद सुखद अनुभव था। तो कि एने एमनी परत ज्यारे आवता था धरती पर ए समय एमणे कह्युं हतुं कि नासा में सुनीता विलियम्से कह्युं हतुं कि नासा में जे अभियानो चालू हता अंतरिक्षना ए समयगाळामां कल्पनानी साथे काम करवुं ए बहु ज सुखद अनुभव हतो। हम दोनों की रुचि काफ़ी अलग थी, लेकिन भारतीय होना हमें एक सूत्र में पिरोता था। तो कि अमार बंनेनी रुचि साव अलग हती, केम के कल्पना चावला भारत में जन्मेली, भारत में उछरेली, पछी नासा गयेली, ज्यारे सुनीता विलियम्स बाळपणथी ज ते अमेरिका में जन्मी, त्यां ज उछरी, एटले के बेनी जे रुचिओ हती, लाइक हतुं, डिसलाइक हतुं, पसंदगी हती, ए बहु अलग अलग हती। पण अमार बेनुं जे भारतीयपणुं हतुं, भारतीय होवुं ए ज अमने एक तांतणे परोवतुं हतुं। दोनों को भारतीय संगत से बेहद लगाव था। कल्पना से मुझे काफ़ी कुछ सीखने को मिला। सुनीता विलियम्स कहे छे कि बंनेने भारतीय संगीतनो लगाव हतो अने कल्पनाथी मने घणुं बधुं सीखवा मळ्युं, एम सुनीता विलियम्स कहे छे। जून 1998 में पाछुं शुं थयुं? तो कि जून 1998 में सुनीता को नासा के लिए चयनित किया गया। तो कि अगस्त 1998 में उन्होंने नासा में प्रशिक्षण प्रारंभ कर दिया। कड़े प्रशिक्षण के बाद सुनीता खुद अंतरिक्ष यात्री के लिए तैयार हो गई। सुनीता बताते हैं कि अंतरिक्ष स्पेस स्टेशन में ज़िंदगी आसान नहीं है। तो कि जून 1998 में सुनीता विलियम्स हतुं एनुं नासा में सिलेक्शन थयुं अने एक ज महीनानी अंदर ऑगस्ट, बराबर, सॉरी 2 महीनानी ऑगस्ट एमणे शुं कर्युं? तो कि नासानी अंदर ट्रेनिंगनुं जे शिक्षण हतुं, बराबर, प्रशिक्षण हतुं, एमणे शरूआत कर दीधी। अघरा प्रशिक्षण पछी, अघरी ट्रेनिंग पछी सुनीता विलियम्स हती ए पोताए अंतरिक्षमां जवा माटे तैयार थई गई हती। अने ए सुनीता विलियम्स कहे छे आपणने कि अंतरिक्ष स्पेस स्टेशननी जे जिंदगी छे, बराबर, एक सहेली नहीं। तमारे शू कर ध्यान रखो पड़े? तो कि खाने से लेकर नहाने तक यहाँ सब कुछ कठिन है। लौटने में मुश्किल होती है, आराम में चलने फिरने में दिक्कत होती है, हड्डियाँ कमज़ोर हो जाती है, दिमाग तैयार होने में समय लगता है। सुनीता ने खुद को अंतरिक्ष प्रशिक्षण लेकर तैयार किया। तो कि तमारे खावा पीवाथी लई अने नहावा सुधीनी बधी कठिनाईनो सामनो करवो पड़े छे। आपणे जोयुं ने कि विडियोमां आपणे विडियो तमने मैं एटले ज बताव्यो छे कि पाठ ज्यारे भणशुं त्यारे ए विडियो साथे कम्पेर करी अने आपणे घणुं बधुं शीखवानुं छे। तो कि आपणे विडियोनी अंदर जोयुं
કે ત્યાં હરવા ફરવાનું પણ કેટલું અઘરું છે. સુનિતા વિલિયમ્સ, આપણે એક સીન જોયો હતો કે સુનિતા વિલિયમ્સ ચાલે છે તો બીજો જે એની સાથે હતો ને ટીમમેટ, એ નીચે કઈ રીતના સૂઈ જાય છે ત્યારે પેલી ચાલી શકે. તો કે તમારું હરવા ફરવાનું લઈને છે, ખાવા પીવાનું છે, તો કે નહાવા ધોવાનું છે, કે પછી દિનક્રિયાઓ જે છે એ બધી વસ્તુ અઘરી છે. તમે પરત ફરતી વખતે ગુરુત્વાકર્ષણ બળને કારણે ઘર્ષણ થાય, એને કારણે અતિશય તાપ પણ લાગી શકે, પછી વાઇબ્રેશન જે હોય એને કારણે શરીર અતિશય કમજોર બની શકે, મગજ બ્લેન્ક થઈ શકે. એટલે કે શરીરથી લઈ અને માનસિક સુધી તમારે તૈયાર રહેવું પડે છે. બધાને જ મુશ્કેલી પડે, શરીરને મુશ્કેલી પડે ને મગજને મુશ્કેલી પડે. હડ્ડિયા છે એટલે કે હાડકાં છે એ તમારા કમજોર બની જાય, એટલે કે હાડકાં છે એ નબળા બની જાય. દિમાગ તૈયાર થવામાં સમય લાગે તમને, बराबर. तो कि सुनीता ने खुद को अंतरिक्ष प्रशिक्षण लेकर तैयार किया. सुनीताए तो પોતાને અંતરિક્ષનું જે શિક્ષણ હતી, ટ્રેનિંગ હતી, પ્રશિક્ષણ એટલે ટ્રેનિંગ, તો કે અંતરિક્ષની ટ્રેનિંગ લઈને તૈયાર કરેલી હતી. वैज्ञानिक तकनीक भरे व्याख्यान रूस में रहकर अंतरिक्ष कार्यक्रम तथा उनके यान या आदि के बारे में जानकारी प्राप्त की थी. तो कि एमणे शू कर्युं हतुं, तो कि वैज्ञानिक टेक्नोलॉजी थी जे व्याख्यान हतुं, तो कि रूस में रह्या था. सुनीता विलियम्स हता ए रूस में रही अने अंतरिक्षनी त्यां रहेवा करवानुं ए कार्यक्रम माटे एमणे जानकारी प्राप्त करी हती. उनकी गोताखोरी में अनुभव होने वाले भारहीनता से स्पेस वॉक प्रशिक्षण में सहायता प्रदान की. तो कि एमनी जे गोताखोरी એટલે કે આપણે ગુલાટી મારીએ ને એ અનુભવ, પછી અમુક આપણી જે રમતો છે એ બધા અનુભવને કારણે એમણે ભાર વગર, ભારહીનતા એટલે કે ભાર વગર સ્પેસ વોકનું શિક્ષણ હતું એ એમણે આ સહાયતાથી प्रदान એટલે કે પોતે મેળવી લીધું. अंतरिक्ष यात्रा के संदर्भ में बहुत सी वैज्ञानिक जानकारियाँ और मुश्किलों के बारे में जाना. तो कि अंतरिक्ष यात्राना संदर्भમાં એમણે ઘણી બધી વૈજ્ઞાનિક જાણકારીઓ અને મુશ્કેલીઓ જે આવી પડે એના વિશે એમણે માહિતી મેળવી. वे अंतरिक्ष के संभावित खतरों से खेलने के लिए पूर्णतः तैयार हो चुकी थी. सुनीता विलियम्स थी ए आखरे अंतरिक्षनी अंदर जे संभावित खतरा એટલે કે સંભવિત મુશ્કેલીઓ છે જે અત્યારે છે નહીં પણ કદાચ આવી શકે એવી મુશ્કેલીઓને લીધે પણ તે લગભગ પૂર્ણતઃ એટલે કે સંપૂર્ણ રીતે મોટા ભાગની રીતે તૈયાર થઈ ગઈ હતી. सुनीता पूरी तैयारी के लिए 9 दिन पानी के अंदर भी रही. प्रशिक्षण खत्म होने में करीब 8 साल लगे. तो कि सुनीताए संपूर्ण तैयारी मेळववा माटे ए शुं कर्युं तो कि 9 दिवस पाणीनी अंदर पण रही. बराबर. प्रशिक्षण अंते एटले के ट्रेनिंग सेशन आखरे पूरुं थयुं. तो कि ए पूरुं थता थता केटलो टाइम लाग्यो तो कि 8 साल लग्या. ट्रेनिंग केटला टाइम चाली तो कि 8 वर्ष एनी ट्रेनिंग चाली. कीधुं ने कि अंतरिक्षनुं कोई सहेલું નથી. 8 वर्ष सुधी तेने ट्रेनिंग लीधी अने छेल्ले 9 दिवस सुधी ते पाणीनी अंदर रही. એટલે કે એમાં શ્વાસનું આવે, બોડીનું બેલેન્સ આવે, મનનું બેલેન્સ આવે. બરાબર. બધી વસ્તુ તમારે બેલેન્સ કરવાની હોય પાણીના અંદર, કેમ કે ત્યાં પણ એ જ બને ને અંતરિક્ષમાં. માનો કે કંઈ ખામી આવી તો તમારે ઓક્સિજન વગર પણ રહેવું પડે. આ તો તોય પાણી છે, ઓક્સિજન વગર પણ તમારે રહેવું પડે, બની શકે. डिस्कवरी अभियान फ्लोरिडा से कैनेडी स्पेस सेंटर से फ्लाइट इंजीनियर के तौर पर डिस्कवरी मिशन में शामिल होने के बाद 10 दिसंबर 2007 अटलांटिस अंतरिक्ष यान से सुनीता स्पेस स्टेशन पहुंची. तो कि स्पेस स्टेशन कई रीते पहुंची तो कि डिस्कवरी એટલે સીધો સાધો અર્થ એનો થાય કે શોધખોળ. તો કે ડિસ્કવરી અભિયાન એટલે શોધખોળ માટેનું જે અભિયાન ચાલતો હતો એ ક્યાં ચાલતો હતો કે ફ્લોરિડામાં. બરાબર. ત્યાંથી કેનેડી સ્પેસ સેન્ટર એટલે કે કેનેડાના સ્પેસ સેન્ટરથી ફ્લાઇટ એન્જિનિયર એટલે એ કયા હોદ્દા પર ગઈ હતી સુનીતા વિલિયમ્સ, તો કે ફ્લાઇટ એન્જિનિયરના
કયા અભિયાનમાં? તો કે ડિસ્કવરી અભિયાનમાં. કયા સ્ટેશનેથી? તો કે કેનેડી સ્પેસ સેન્ટરથી ગયા હતા. તો કે ફ્લાઇટ એન્જિનિયરના હોદ્દાથી તौर પર, એટલે કે એ હોદ્દા પર ડિસ્કવરી મિશન મેં શામિલ, એટલે કે એમાં સમાઈને એ 10 ડિસેમ્બર 2007ના રોજ, કે દિવસે 10 ડિસેમ્બર 2007ના રોજ એટલાન્ટિક અંતરિક્ષયાનનું નામ શું હતું? તો કે સમુદ્રના આધારિત નામ હતું એટલાન્ટિક. તો કે એ યાનમાં સુનિતા વિલિયમ્સ એ સ્પેસ સ્ટેશન ઉપર પહોંચી ગઈ હતી 10 दिसंबर 2007ના રોજ. 17 दिसंबर को अंतरिक्ष में चहलकदमी की, એટલે કે 10 ડિસેમ્બરે તે અંતરિક્ષમાં જવા નીકળ્યા અને 17 ડિસેમ્બરના રોજ 7 દિવસ પછી તેણે અંતરિક્ષમાં ચહલકદમી, એટલે કે હલચલ, ચાલવાનું पग मुक्यो. पृथ्वी से 360 किलोमीटर की दूरी पर कक्षा में स्थित अंतर्राष्ट्रीय अंतरिक्ष स्टेशन की गति प्रति घंटे 27,744 किलोमीटर थी. यह अड्डा प्रतिदिन पृथ्वी के 15.7 એટલે કે 15.7 चक्कर काटता था. अर्थात सुनीता ने पृथ्वी के 2,967 चक्कर अपने अंतरिक्ष प्रवास में लगाए. तो कि सुनीता विलियम्स પૃથ્વીની 360 કિલોમીટરની દૂર ઉપર, એટલે કે પૃથ્વીથી 360 કિલોમીટર દૂર જે અમેરિકાનું નાસાનું સ્પેસ સ્ટેશન હતું તેમાં તે લોકો ઉતર્યા. એ સ્પેસ સ્ટેશનની ગતિ કઈ રીતના હતી? તો કે દર ઘંટે 27,744 કિલોમીટર, દર કલાક છે હો, 27,744 દર કલાકે આટલું કિલોમીટર એ સ્પેસ સ્ટેશન કાપતું હતું. તેમાં તે રહી અને આ અડ્ડા, એટલે કે એ જગ્યાએ એ જે સ્પેસ સ્ટેશન હતું એ રોજના પૃથ્વીના 15.7 એટલે કે ઓલમોસ્ટ 16 ચક્કર પૃથ્વીની ફરતે કેટલા ચક્કર ખાતું આ સ્પેસ સ્ટેશન? તો કે 15.7 એટલે કે ઓલમોસ્ટ 16 ચક્કર તે ખાતું હતું. अर्थात सुनीता ने पृथ्वी के 2,967 चक्कर अपने अंतरिक्ष प्रवास में लगाए. એટલે એનો અર્થ શું થયો? તો કે સુનિતા વિલિયમ્સ ત્યાં રહી એને ટોટલ પૃથ્વીના કેટલા ચક્કર લગાવ્યા? તો કે 2,967 ચક્કર એણે પૃથ્વીની પ્રદક્ષિણા કરી. આપણે ગણપતિ બાપા કરતા વધારે, બરાબર ને? इस अभ्यास में सुनीता ने 29 घंटे 17 मिनट तक स्पेस वॉक करके अंतरिक्ष में रिकॉर्ड बनाया. तो कि आ अभियान दरमियान सुनीता विलियम्से 29 કલાક અને 17 મિનિટ સુધી સ્પેસ વોક, એટલે કે અંતરિક્ષમાં ચાલી અને એક નવો રેકોર્ડ બનાવી દીધો. इससे पहले अप्रैल माह में 4 घंटे 24 मिनट में मैराथन जीतने वाली पहली अंतरिक्ष यात्री बन चुकी है. तो कि एनी पहला एप्रिल माहમાં એ શું હતી? તો કે 4 કલાક અને 24 મિનિટમાં मैराथन जीतवावाली पहली ये अंतरिक्ष यात्री बनी चुकी थी. अंतरिक्ष के बोस्टन मैराथन में 4.5 घंटे में 42 किलोमीटर का सफ़र काटने वाली प्रथम अंतरिक्ष यात्री हुई सुनीता ने. अंतरिक्ष में 188 दिन और 4 घंटे के शैनॉन ल्यूसिक का रिकॉर्ड तोड़ा. તો કે 4.5 કલાકમાં 42 કિલોમીટરનું સફર કરવાવાળી જે પ્રથમ અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ હતી એને અંતરિક્ષમાં 188 દિવસ અને 4 કલાકની અંદર શું કર્યું? તો કે એની પહેલાં જે આપણે કીધું કે મેરેથોન જીતવાવાળી હતી એને 4.5 કલાકમાં 42 કિલોમીટર તાર્યા. જ્યારે સુનિતા વિલિયમ્સે શું થયું? તો 4 કલાકમાં અડધો કલાક ઓછો, એ 4 કલાકમાં 42 કિલોમીટર દોડી અને मैराथन शैनॉन ल्यूसिक नो रिकॉर्ड तोड़ो હતો. तो कि सुनीता विलियम्स का 6 महीने तक रहने का अनुभव है कि वहाँ व्यायाम करना बहुत आवश्यक है ताकि मांसपेशियों और हड्डियों की शक्ति बनाए रखी जा सके. तो सुनीता विलियम्स કહે છે કે અંતરિક્ષ યાત્રામાં એમણે 6 મહિના સુધી મુસાફરી કરી અને એના અનુભવ આધારિત તે કહે છે કે તે વ્યાયામ કરવું, કસરત કરવું બહુ આવશ્યક છે
શું કામ? તો કે માંસપેશીઓ અને હાડકાઓ એનાથી શક્તિ બની રહે, शरीर को लचीला बनाए रखा जा सके। तो कि कसरतने कारणे शरीर होय ए लचीलू बनी शके, बराबर, लयदायक बनी शके। जैसा कि साइकिल चलाना, दौड़ना, हवा में तैरना आदि। ત્યાં એ કઈ કઈ કસરત કરતા? તો કે સાયકલ ચલાવતા, દોડતા, હવામાં તરતા વગેરે। अंतरिक्ष यात्रा में सोना मुश्किल, रोज डिब्बाबंद भोजन, भारहीनता, शरीर के लचीलेपन, तीव्र गति से ख़त्म होना, मांसपेशियों और हड्डियों को तेज क्षति जैसी समस्याएं थी। तो कि अंतरिक्ष यात्रा में कई कई मुश्केली हती? तो कि सूवुं मुश्केल हतुं, पछी रोजनुं डब्बा बंध जे होय ए ज खावानुं मळी शके। त्यां तो तमे रसोई करी शकवाना नथी, गैस न होय एटले के लाइट बी न होय एटले। पछी भार वगरनुं, एटले के આપણે ભાર હોય ને ત્યારે એક શાંતિ હોય, જમીન પર આપણે અડેલા છીએ, શું કામ? તો કે ગુરુત્વાકર્ષણ બળને કારણે એક ભાર છે આપણી એનું, પણ ત્યાં ભાર નથી હોતો। પછી શરીરનું જે લચીલાપણ એટલે કે શરીરની જે હલનચલન હોય એ તીવ્ર ગતિ એટલે કે ઝડપથી ખતમ થઈ જાય, એટલે સુસ્તી આવવી, શરીર હવામાં ઉડે એટલે જાણે કે આળસ આવવું, એ વસ્તુ ત્યાં ભારે પડે અને મોટું જાડું ન થઈ શકો તમે, તમારું શરીર એક્ટિવ રહેવું પડે। પછી માંસપેશીઓ અને હાડકાઓ હોય એની મુશ્કેલીઓ, ક્ષતિ એટલે કે મુશ્કેલીઓ ઉદ્ભવવી, એવી સમસ્યાઓ ઘણી છે જેનો અંતરિક્ષમાં સામનો કરવો પડે છે। એટલે કે શારીરિક બહુ જ સમસ્યાઓનો સામનો તમારે અંતરિક્ષમાં કરવો પડે, બરાબર। આજના માટે ફક્ત આટલું જ। નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછો આ પાર્ટ કન્ટિન્યુ કરશું, મળીએ મિત્રો।